નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું બીજે બોરીચા મારી યુટ્યુબ ચેનલ બીજે બોરીચા ઇકોનોમિક્સ એન્ડ જનરલ સ્ટડીમાં આપ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે છેલ્લા લેક્ચરમાં જે ચર્ચા કરતા હતા કે એક વિકાસમાન અર્થવ્યવસ્થા તરીકે ભારતીય અર્થવ્યવસ્થાની આપણે જે ડિસ્કસ ચાલી રહી છે તેમાં આજે એક નેક્સ્ટ પોઈન્ટ એટલે કે એક વિકાસમાન અર્થવ્યવસ્થા સાબિત કરવા માટે ભારતમાં આયોજનકાળ દરમિયાન જે ગરીબીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે તે બાબતને આપણે અહીંયા આજે સમજવાની છે અને જેથી કરીને આપણે કહી શકીએ કે ભારત એક વિકાસમાન અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે। આઝાદીની પૂર્વ સંધ્યાએ આયોજનના શરૂઆતના સમયમાં ભારત એક ગરીબ અતિ પછાત દેશ કહેવાતો હતો, ત્યારે ભારતની 70% વસ્તી ગરીબી રેખા નીચે જીવતી હતી। ત્યારબાદ આજે 70 વર્ષ પછી ગરીબીની શું પરિસ્થિતિ છે તે બાબત જોવાથી, તે બાબત સમજવાથી આપણે એમ ચોક્કસ કહી એક આધાર ઉપર આપણે પહોંચી શકશું કે ખરેખર ભારતે ગરીબી રેખા નીચે જીવતા વસ્તીના એક મોટા ભાગને ગરીબી રેખા ઉપર લાવવાનું એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટમાં આપણે જોઈએ એક વિકાસમાન અર્થવ્યવસ્થા તરીકે ભારતમાં જે ગરીબીના પ્રમાણમાં સતત ઘટાડો થયો છે અને તે બાબતને આપણે આંકડાકીય માહિતી દ્વારા રજૂ કરીએ। વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ 1960-61માં દાંડે અને રથ દ્વારા પણ કેલેરીના આધારે ગરીબીના પ્રમાણને માપવાનો પ્રયત્ન કરવામાં આવેલો હતો। ત્યારબાદ લાકડાવાળા સમિતિ દ્વારા પણ કેલેરીના પ્રમાણને આધારે ગરીબીના માપવા માટે પ્રયત્ન કરવામાં આવેલો હતો અને 2005માં આયોજન પંચ દ્વારા એક સમિતિ રચવામાં આવી, સુરેશ તેંડુલકર સમિતિ। વિદ્યાર્થી મિત્રો, સુરેશ તેંડુલકર સમિતિની રચના કરવામાં આવી 2005માં। તેને આયોજન પંચને પોતાનો રિપોર્ટ આપ્યો 2009માં। ઓકે, આ સુરેશ તેંડુલકરની સમિતિને એવું કાર્ય સોંપવામાં આવ્યું હતું કે 1993-94 થી 2010 સુધીની ગરીબીના અંદાજો મેળવવાની કામગીરી સોંપવામાં આવેલી હતી। હવે આ કમિટી દ્વારા માત્ર કેલેરી ઉપરાંત શિક્ષા અને સ્વાસ્થ્ય, આ ત્રણેય બાબતો ઉપર વ્યક્તિ ખર્ચ કરી શકે તેટલી આવકનું પ્રમાણ નક્કી કરીને એક ગરીબી રેખા નક્કી કરવામાં આવી હતી। તે બાબત આપણે અહીંયા જોઈએ છીએ અને તેના આધારે ગરીબીનું પ્રમાણ 1993-94માં કેટલું હતું, પછી 2004-05માં કેટલું થયું અને પછી 2011-12માં કેટલું થયું, તે બાબત આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું। વિદ્યાર્થી મિત્રો, 1993-94માં અને એ 2004-05ની કિંમતે 1993-94માં 2004-05ની કિંમતે ગરીબીનું પ્રમાણ સંખ્યામાં હતું 403.7 મિલિયન। 403.7 મિલિયન જેટલું ગરીબીનું પ્રમાણ હતું। આ એક અબ્સોલ્યુટલી સંખ્યાની દ્રષ્ટિએ બતાવવામાં આવેલ છે અને ટકાવારીની દ્રષ્ટિએ 45% ગરીબી હતી તેંડુલકર સમિતિના અંદાજ મુજબ। ઓકે, હવે 2004-05માં આ ત્રણ બાબતોને ધ્યાનમાં લઈને જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો કે જો ગ્રામીણ ક્ષેત્રમાં વ્યક્તિની આવક 446.68 રૂપિયા હોય અને શહેરી ક્ષેત્રમાં વ્યક્તિની આવક
578.80 રૂપિયા હોય તો એનાથી ઉપર જો ખર્ચ કરવા માટે શક્તિમાન હોય તો એને ગરીબી રેખા ઉપર કહેવાશે, ટૂંકમાં એ વ્યક્તિ ગરીબ કહેવાશે નહીં. ઓકે, પણ જો આનાથી નીચે આવક હોય તો તેને ગરીબી રેખા નીચે જીવન જીવતી વ્યક્તિ કહેવામાં આવશે. એટલે આ એક આધાર લેવામાં આવ્યો 446.68 ગ્રામીણ એરિયા માટે અને શહેરી વિસ્તાર માટે 578.80. આ પ્રમાણે 2004-05 ગરીબીનું પ્રમાણ થોડુંક વધીને 407.1 મિલિયન થયું, પરંતુ પર્સન્ટેજમાં ઘટાડો થઈને 37.2% જેટલું થયું છે. અહીંયા ગરીબી નીચે જીવતા વ્યક્તિનું પ્રમાણ થોડુંક વધેલું છે, પણ ગરીબીની ટકાવારીની દ્રષ્ટિએ એમાં ઘટાડો નોંધાયો છે. એટલે કે વસ્તીનું પ્રમાણ વધતું જતું હોય એટલે પર્સન્ટેજમાં એ માટે ઘટાડો થયો છે. અહીંયા કુલ સંખ્યામાં વધારો થયો છે, પણ કુલ વસ્તીના જે કેટલા ટકા વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે એના પર્સન્ટેજમાં ઘટાડો થયો છે. એટલે 93-94 થી 2004-05 ની આપણે 45%થી 37% સુધી ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિઓને આપણે લાવી શક્યા છે. આપણી કુલ વસ્તીનું ગરીબીનું પ્રમાણ 37% જેટલું નીચું આપણે લાવી શક્યા હતા. હવે ત્યારબાદ 2011-12 આયોજન પંચે, વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, આયોજન પંચે આ જે ખર્ચની મર્યાદા હતી એમાં થોડોક વધારો કર્યો અને થોડુંક જે ઘરેલું જે વસ્તુઓ છે એના પાછળનો પણ ખર્ચમાં વધારો કર્યો વિદ્યાર્થી મિત્રો. અને પરિણામે આ જે 446 જે આવક મર્યાદા હતી એના બદલે ગ્રામીણ વિસ્તારમાં 8 કરવામાં આવી, જે NSS નેશનલ સેમ્પલ સર્વેના 68મા રાઉન્ડમાં NSSના 68મા રાઉન્ડમાં ફોર્મ્યુલા આ જ રાખવામાં આવી, પરંતુ વ્યક્તિને ખર્ચ કરવાની શક્તિના આધારે મિનિમમ જો વ્યક્તિ ગ્રામીણ એરિયામાં 816 રૂપિયાનો ખર્ચ કરી શકે અને જો એનાથી નીચો ખર્ચ કરતી હોય તો જ એને ગરીબી રેખા નીચે લાવવામાં આવે. એવી જ રીતે શહેરી વિસ્તારમાં આ બાબતને 1000 રૂપિયાની આવક નક્કી કરવામાં આવી. અહીંયા તમે જુઓ કે માપદંડ થોડુંક અઘરો બનાવ્યો છે. ઓકે, આવક થોડીક વધારી છે, એમ છતાં 2004-05 થી 11-12 આ સમય દરમિયાન ગરીબી રેખા નીચે જીવતી જે સંખ્યા છે, વ્યક્તિઓની જે સંખ્યા છે એમાં ઘટાડો નોંધાયો છે, ઘણો બધો ઘટાડો નોંધાયો છે. 407.1 મિલિયનથી 269.3 મિલિયન સુધી વ્યક્તિઓની સંખ્યા આપણે ઘટાડી શક્યા છીએ, બરાબર. અને તેને પરિણામે જે 37% જેટલી વસ્તી ગરીબી રેખા નીચે જીવતી હતી તેનું પ્રમાણ 2011-12 21.9%. NSSOના 68મા રાઉન્ડની ગણતરી મુજબ ભારતમાં જે વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે તે 21.9% જેટલી રહેવા પામી છે. આમ વિદ્યાર્થી મિત્રો, આઝાદી સમયે આપણી વસ્તીને 70% વસ્તી ગરીબી રેખા નીચે જીવતી હતી, જ્યારે આજે 21% વસ્તી 21.9% જેટલી વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે. એટલે આપણે એવું કહી શકીએ કે ભારતમાં જે એક વસ્તીનો મોટો ભાગ પેલા ગરીબી રેખા નીચે જીવતો હતો તેમાંથી આપણે સુધારો કરીને આજે 21% સુધી જ ગરીબ લોકો છે, બાકીના 80% લોકો ગરીબી રેખા ઉપર છે. એ બીજા શબ્દોમાં કહીએ તો 50% વસ્તીને આપણે ગરીબી રેખા ઉપર લઈ જવામાં આપણને સફળતા મળી છે. એટલે કે એક વિકાસની આ પ્રક્રિયા દરમિયાન ભારતના લોકો ગરીબીની એક જે આપણી માટે જે કલંક હતું એ મિટાવીને ગરીબી રેખા ઉપર આવી ગયા છે. અને એ માટે આપણે કહી શકીએ કે ભારત એક વિકાસમાન અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે. વિદ્યાર્થી મિત્રો નમસ્તે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક વિકાસમાન અર્થવ્યવસ્થા ધરાવતા
ભારત દેશની એ જે પ્રશ્ન જે આપણે ચાલુ હતું તેમાં એક વધારાનો એક પોઈન્ટ જે છે વિદેશ વ્યાપારના કદ અને સ્વરૂપમાં પરિવર્તન. વિદ્યાર્થી મિત્રો, આ એક વિકાસમાન અર્થવ્યવસ્થા ધરાવતા એક ભારત દેશનું મૂલ્યાંકન અથવા તો ભારતીય અર્થવ્યવસ્થાનું મૂલ્યાંકન એ પ્રશ્નનો જવાબ અહીંયા આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. ત્યારે પાર્ટ 1માં આપણે રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ, માથાદીઠ આવકમાં વૃદ્ધિ અને માળખાગત વ્યવસાયિક પરિવર્તન જે થયું એ 3 બાબતો ભણ્યા હતા. પછી પાર્ટ 2માં આપણે ખેતી ક્ષેત્રનો વિકાસ અને માનવ વિકાસ આંક બાબતે આપણે અભ્યાસ કર્યો હતો. હવે એક વિકાસમાન અર્થવ્યવસ્થા ધરાવતું ભારતીય અર્થતંત્રને હવે એક બીજો પોઈન્ટ કે જેના આધારે પણ આપણે એવું કહી શકીએ કે ભારત એક વિકાસમાન અર્થવ્યવસ્થા ધરાવે છે, એ બાબત છે વ્યાપારને લગતી વિદેશ વ્યાપારના કદ અને સ્વરૂપમાં પરિવર્તન. કદ અને સ્વરૂપમાં પરિવર્તન. વિદ્યાર્થી મિત્રો, જનરલી એવું બને છે કે વિશ્વના વિકસિત દેશોની નિકાસોમાં સેવાઓ અને મેન્યુફેક્ચર અથવા તો ઉદ્યોગ ક્ષેત્રની વસ્તુઓનો નિકાસમાં ફાળો વધુ હોય છે, જ્યારે અલ્પ વિકસિત કે વિકાસશીલ દેશોની નિકાસમાં પ્રાથમિક ક્ષેત્રનો ફાળો વધુ હોય છે. એટલે આ પેટર્ન ભારત દેશ જ્યારે આઝાદ થયો, આપણે આયોજન પહેલી અને બીજી પંચવર્ષીય યોજનાઓ અપનાવી ત્યારે ભારતની પરિસ્થિતિ પણ આ જ હતી. પરંતુ ત્યારબાદ ધીમે ધીમે આયોજિત પગલાઓ અને ઔદ્યોગિક વિકાસ તેમજ નવી ઔદ્યોગિક નીતિના પરિણામે આજે ભારતના વિદેશ વ્યાપારના કદમાં અને સ્વરૂપમાં પરિવર્તન આવ્યું છે. અને તેના આધારે અથવા તો આ આંકડાકીય માહિતીના આધારે આપણે કહી શકશું કે ભારત એક અલ્પ વિકસિત તરફથી વિકસિત દેશ બની રહ્યો છે. ઇટ મીન્સ કે વિકાસશીલ અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આપણે અહીંયા થોડીક બાબતોની ચર્ચા કરીએ કે વિદેશ વ્યાપારના કદ અને સ્વરૂપમાં પરિવર્તન થઈ રહ્યું છે. જો નિકાસની વાત કરીએ, જો આપણે નિકાસની તો 1991-92માં ભારતની નિકાસ $17.9 મિલિયન હતી, જે 2013-14માં $310.5 મિલિયન થઈ છે. એટલે આ 22 વર્ષના સમયગાળામાં ભારતની નિકાસમાં અનેક ગણો વધારો થયો છે તેવું આપણે કહી શકીએ. ઇટ મીન્સ કે ભારતના વિદેશ વ્યાપારના કદમાં ચોક્કસ વૃદ્ધિ થઈ છે, તે આપણે આ માહિતીના આધારે કહી શકીએ. હવે જોઈએ તો આયાતોનું પ્રમાણ 1991-92માં $19.4 મિલિયન હતી, જે વધીને $448 મિલિયન જેટલી થઈ છે. અહીંયા એક એ બાબત પણ તરી આવે છે કે નિકાસ 1991-92માં પણ નિકાસ કરતાં આયાત વધારે હતી અને 13-14માં પણ નિકાસ કરતાં આયાત વધારે છે. બીજી બાબત કે નિકાસ કરતાં આયાતમાં થયેલો વધારો પણ વધુ છે, જે આપણી લેનદેન તુલનાની ખાધમાં પરિણમે છે. પરંતુ અત્યારે આપણે એ બાબતની ચર્ચા કરી રહ્યા છે કે વિદેશ વ્યાપારના કદમાં વધારો થયો છે. ભારતના વિદેશ વ્યાપારમાં એમાં આયાત અને નિકાસ બંનેના પ્રમાણમાં વધારો થયો છે, જે આપણે 1991-92 અને 2013-14ની માહિતીના આધારે વિદ્યાર્થી મિત્ર કહી શકીએ છીએ. એવું જ એક બીજું, હવે એના આધારે વિશ્વની કુલ નિકાસમાં ભારતનો હિસ્સો જે 2005માં 0.9% હતો, 2005માં વિશ્વની કુલ નિકાસમાં ભારત એટલે કે આપણા દેશનો હિસ્સો 0.9% હતો વિદ્યાર્થી મિત્રો, જે 2014માં 1.7% જેટલો થયો છે. એટલે વિશ્વમાં જેટલી નિકાસ થાય છે એમાં આપણો હિસ્સો પહેલાં તો 1% કરતાં પણ ઓછો હતો,
0.9% હતો, તેમાં વધારો થઈને માત્ર 9 વર્ષના ગાળામાં 1.7% જેટલી વિશ્વની કુલ નિકાસો ભારત દેશ કરે છે. એટલે કે વિશ્વમાં નિકાસોની હિસ્સાની દ્રષ્ટિએ પણ ભારતે પ્રગતિ કરી છે. ઓકે, અને એક મહત્વનું પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો, મેં પહેલાં પણ કહ્યું એ રીતે કે વિકસિત દેશોની નિકાસોમાં મૂલ્યવાન તેમજ સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રની નિકાસ વધારે હોય છે, જ્યારે અલ્પ વિકસિત કે વિકાસશીલ દેશોની નિકાસોમાં ખેતી ક્ષેત્ર કે પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો વધારે હોય છે અને તેનું મૂલ્ય ઓછું હોય છે. એવું જ કંઈક ચિત્ર હતું 1960માં ભારતીય અર્થવ્યવસ્થાનું. પ્રાથમિક ક્ષેત્રનો ફાળો 1960માં કુલ નિકાસોમાં 44% નિકાસો પ્રાથમિક ક્ષેત્રમાંથી વિદ્યાર્થી મિત્રો થતી હતી, અને જે હવે એમાં ઘટીને 2013-14માં 2014-15માં માત્ર 12% રહે છે. જો અહીંયા પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો કુલ નિકાસોમાં ઘટ્યો છે, અને કુલ નિકાસોમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો ઓછો હોવો એ વિકસિત દેશની અર્થવ્યવસ્થાનું લક્ષણ છે. તો 1960માં પ્રાથમિક ક્ષેત્રનો ફાળો 44% હતો, જે માત્ર 2014-15માં ઘટીને 12% જેટલો રહેવા પામ્યો છે. વિદ્યાર્થી મિત્રો, બીજી એક હું જો તમને ઔદ્યોગિક વસ્તુઓનો ફાળો વિદ્યાર્થી મિત્રો 1960માં ઔદ્યોગિક વસ્તુઓનો ફાળો 1960માં 45.3% જેટલો હતો. 45.3% જેટલો હતો, જે વધીને 2013-14માં 67.7% જેટલો ઊંચો ગયો છે. ઇટ મીન્સ કે ઔદ્યોગિક ક્ષેત્રની વસ્તુઓ નિકાસમાં ઔદ્યોગિક ક્ષેત્રની વસ્તુઓનો હિસ્સો વધ્યો છે, જ્યારે પ્રાથમિક ક્ષેત્રનો ફાળો ઘટ્યો છે. ઓકે, આ ઉપરાંત બીજી પણ હું જો તમને એક માહિતી આપું તો ઓઇલની નિકાસ, જેમ કે આપણે શરૂઆતમાં આજે પણ આપણે ઓઇલની, કાચા ઓઇલની, ક્રૂડ ઓઇલની આયાત કરીએ છીએ, પરંતુ તેમાં પ્રોસેસિંગ કરીને પછી એક વપરાશ યોગ્ય ઓઇલ બનાવીને આપણે એની નિકાસ કરીએ છીએ. તો 1960ની આજુબાજુ આપણી કુલ નિકાસમાં માત્ર ક્રૂડ ઓઇલની નિકાસ 1% જેટલી હતી. 1% જેટલી હતી, જે આજે એટલે કે 13-14માં વધીને 18% જેટલી થવા પામી છે. હવે આ બાબત ઉપરથી આપણે કહી શકીએ કે ભારતીય અર્થવ્યવસ્થામાં જે આંતરરાષ્ટ્રીય વેપારનું જે સ્વરૂપ છે એ ધીમે ધીમે વિકસિત દેશોને મળતું બનતું જાય છે. ધીમે ધીમે વિકસિત અર્થવ્યવસ્થામાં જેવી રીતે આયાત અને નિકાસના પ્રવાહ હોય એને નજીક થતું જાય છે, અને માટે આપણે કહી શકીએ કે ભારત દેશ એક વિકાસશીલ અર્થવ્યવસ્થા ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો,